કારણ કે હજી શાક ચડશે એટલે મેથીમાંથી પાણી છૂટશે. હવે ફરીથી ઢાંકી દેશું અને સ્લો ગેસ ઉપર આપણે 2 મિનિટ માટે કૂક થવા દેશું. 2 મિનિટ પછી તમે ખોલીને જોશો તો મેથી સરસ એવી ચડી ગઈ હશે અને શાક બી 100% જેટલું બી ચડી ગયું હશે. પછી તમારે આના ઉપર ફ્રેશ કોથમીર થોડી એડ કરી દેવાની. કોથમીર થોડી અહીંયા તમારે વધારે એડ કરવાની, જેથી એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને પછી હલકા હાથે તમારે અહીંયા આને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આ શાક તમે ગરમ ગરમ પરોઠા, ભાખરી, રોટલી અને દાળ ભાત સાથે બી આ શાક બહુ જ સરસ લાગે છે. તો આ સિક્રેટ મસાલા સાથે તમે જો આ રીતે આ શાક બનાવશો તો બહુ જ સરસ બને છે. ફક્ત મસાલો તમારો ટેસ્ટી હોવો જોઈએ તો આ શાક બહુ જ સરસ લાગશે. તો આ રીતે આલુ ગોબી મેથીનું શાક તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે 5 થી 6 મિનિટમાં અને તમે એકવારથી